આજે આપણે પૌવામાંથી એકદમ ક્રિસ્પી કુરકુરે બનાવીશું। આ કુરકુરે બનાવવા એકદમ ઇઝી છે અને નાના મોટા દરેકને ખૂબ જ ભાવે એવા બનીને તૈયાર થાય છે। તેના માટે 500 ગ્રામ ચોખાના પૌવા લીધા છે। તેને બરાબર પાણીમાં ધોઈને આ રીતે મોટા વાસણમાં લઈ લેવાના છે। અડધો ગ્લાસ આ રીતે પાણી નાખીને તેને અડધો કલાક સુધી ઢાંકીને મૂકી દેવાના છે। અડધો કલાક બાદ તેને થોડા મસળીને સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જીરું, સ્વાદ મુજબ ચીલી ફ્લેક્સ ને અડધી ચમચી ખાવાનો સોડા નાખીને બરાબર પ્રોપર મિક્સ કરવાનો છે। લોટ જેવો લોટ આપણે બાંધી દેવાનો છે। રોટલી જેવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। આ રીતે સેવ પાડીને 24 કલાક સુધી ઘરમાં જ સુકાવવાની છે। 24 કલાક બાદ સેવ તમારી એકદમ કડક થઈ જશે। ત્યાર પછી તેને ધીમા તાપે આપણે જે રીતે બીજી વેફર અને સેવ તળતા હોય તે જ રીતે આપણે તેને તળી લેવાની છે। આ સેવને તળીને તમે 1 મહિના સુધી એરટાઇટ ડબ્બામાં મૂકીને ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો। ખાવામાં એકદમ ટેસ્ટી, ક્રન્ચી। જો તમે આ સેવ એકવાર બનાવી લેશો તો તમે બહારના કુરકુરે પણ ભૂલી જશો। આખી રેસીપી જોવા માટે ટાઇટલ પાસે લિંક મેં આપેલી છે।